રામ રામ બધા મિત્રોને ફરીથી સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. અને આજે જેમ કે આપણે ઘણા ટાઈમથી બ્રેક હતો આપણે યુટ્યુબ ચેનલમાં અને કન્ટિન્યુ વિડીયો ન આવતા, અને હવે પછી એવો પ્રયાસ રહેશે કે કન્ટિન્યુ વિડીયો આવશે અને આપણે બને એટલા ટ્રેક્ટરના વિડીયો નાખશું. જેમ કે આપણું ટ્રેક્ટર અહીંયા જ છે અને આપણે અત્યારે જો છે જેમ કે ખેડ શરૂ છે અને એના વિડીયો આપણે એક અગાઉ પણ નાખેલ છે, તમે ન જોયો તો એ પણ જોઈ લેજો. અને અત્યારે તો હલરનું કામ શરૂ હોય, જેમ કે આપણે અગાઉના વિડીયો તમે ઘણા બધા જોયા છે જેમાં આપણે એરંડીનો આપણે વાવેતર કર્યું હતું અને તેમાં ખેત ટ્રેક્ટર પણ ચલાવ્યું હતું અને એના પણ વિડીયો નાખેલા છે. અને હવે આપણે જે છે હલર પણ એક લાવી ચૂક્યા છીએ, જેમ કે તમે જોઈ શકો છો આપણી પાછળ છે હલર આપણે એક નવું લાવી નાખીએ છીએ અને એમાં થોડીક એવી પ્રોબ્લેમ થઈ ગઈ છે એટલે ઊભું છે હમણાં, અને એ પણ ટૂંક જ સમયમાં પાછું શરૂ થઈ જશે. એમાં પ્રોબ્લેમમાં તો બીજું કાંઈ નથી, ખાલી થોડુંક ફેરીમાં ને એમાં ફેરફાર છે. તો હું તમને દેખાડું કે કઈ રીતના એમાં ફેરફાર છે. અને હવે આપણો વિડીયો કન્ટિન્યુ આવશે અને તમને લોકોને જોવાની પણ ખૂબ મજા આવશે એ રીતના બનાવશું. અને આ વખતે આપણે જેમ કે હિન્દી લેંગ્વેજમાં વિડીયો નથી રાખ્યા અને આપણે આપણી સાદી ભાષામાં, હું ગુજરાતી છું એટલે ગુજરાતીમાં જ વિડીયો બનાવવાનો રહેશે મારો પ્રયાસ. તો ચાલો વિડીયોને હું તમને મારો હલર દેખાડું અને આપણે કઈ રીતની અત્યાર સુધીની પ્રોસેસ હતી એ પણ હું દેખાડું તમને. તો ફાઇનલી મિત્રો આપણું જે છે હલર કંઈક આ પ્રકારનું છે, આપણે લાવેલા છીએ અને જેનું કામ તો શરૂ થઈ ગયું હતું. આજ ખાલી જે જસ્ટ ટેસ્ટિંગ માટે લાવ્યા હતા કે કઈ રીતના ચાલે છે અને ચાલ્યું પણ છે. અને એમાં એક થોડીક એવી પ્રોબ્લેમ થઈ ગઈ હતી કે એમાં જે છે આ પુલ્લી આપણે ઘરે જ આનું કામ કરેલું. આ જે તમે જોઈ શકો છો આ છે મોટર ઉપર ઇલેક્ટ્રિક છે, જેને આપણે ટ્રેક્ટર ઉપર આપણે પીટીઓ ઉપર કરેલું છે અને કંઈક આવી રીતના આપણે સ્ટેન્ડનું ને એમાં કરેલું છે. અને આ રીતના બધા જુગાડો ને એવું છે, જેનું તમને અલગથી એક વિડીયો જ કહી દે કઈ રીતના આપણે હલરનું આપણે કામ કરેલું છે. અને આ પુલી એક થોડીક એવી આપણે નાની પડી છે, એના કારણે આની ફેરી પણ ઓછી આવે છે અને કંઈક આ રીતના પટ્ટાનું પણ સેટિંગ બાકી છે, એના કારણે થોડુંક આ રીતના છે. અને આ તો જસ્ટ ખાલી એનો વધેલો ભાગ નીકળે છે અને જેમ કે થેલીમાં ફરે છે જો આ રીતની કંઈક એરડી કાઢે છે અને જેમાં તમે આ જોઈ શકો છો આ રીતનો આવે છે ભાગ. અને એનો પણ આપણે જે છે સરખેથી કંઈક કામ કરી નાખશું, કેમ કે એનું કારણ બીજું કંઈ નથી, ખાલી આ જસ્ટ આ પટ્ટાનું સેટિંગનું ને એનું જ હોય છે અને અંદર પટ્ટા હોય ઠીક છે. તો અને અહીંયા આપણે કંઈક હવાનું ઓલું હવા મતલબમાં હવાનો પંખો ને એવું બધું આવે. અને આપણું ટ્રેક્ટર અહીંયા જ છે, જેનો પીટીઓ પણ આપણે ખોલી નાખ્યો છે અને બુક પણ આપણે કાઢી નાખ્યો છે, કારણ કે પીટીઓ ઉપર ચાલતું કર્યું છે એટલે અહીંયા જે આપણે ફિટિંગ બધું થશે એનો વિડીયો પણ હું તમને બતાવી દઈશ. ફિટિંગ થશે પછી દેખાડું કે પછી ફિટિંગ જેવું હાજર હશું એ રીતના હું તમને દેખાડીશ. અને આપણું હલર કંઈક આ રીતના જોઈ શકો છો. આપણે હલર પણ લાવી ચૂક્યા છીએ અને જેના વિડીયો હું ન નાખી શકું કારણ કે થોડુંક હું પણ ઘરે નહોતો ખેતર બાજુ એટલે એના કારણે. અને આપણું ટ્રેક્ટર પણ છે અને આપણું આ ખેડવાનું શરૂ છે. આપણે અગાઉ પણ એનો વિડીયો નાખેલો અને આ ખેતરમાં ખેડવાનું શરૂ છે. હજી આટલું ખેડવાનું છે, છેક પહેલાં શેઢા સુધી ખેડવાનું છે. આ જેટલો ભાગ બાકી છે અને એટલો ભાગ આપણે ખેડી નાખ્યો છે, અહીંયાથી લઈને છેક પહેલી સાઈડ સુધી આપણે ખેડી નાખ્યું છે, એટલું બાકી છે હજી. અને હું તમને છેલ્લે ડીઝલનો પણ એસ્ટિમેટ આપીશ કે કઈ રીતના આપણે આમાં ડીઝલ કેટલું આપણું ટ્રેક્ટર લે છે અને કઈ રીતના એની ખપત છે. એ અત્યારે તો જેમ કે કેટલું કલાક ચાલી ગયું છે આપણું ટ્રેક્ટર, 1127 ચાલી ગયું છે અને ડીઝલ હજી હાફ ટેન્ક છે. જે આ તો જસ્ટ લીધું ત્યારની વાત છે બધું. અને આપણું ટ્રેક્ટરની કન્ડિશન પણ અત્યારે હાલમાં તો આવી જ છે. આપણે જે છે આ હલરનો હવે પછીનો જે વિડીયો નાખીશ છે આપણે આમાં હલરનું પરફોર્મન્સ કેવું છે એ પણ દેખાડીશ. થ્રેસરમાં મતલબ ઘણી સાઈડ થ્રેસર પણ કહે છે અને અમારે અહીંયા ગુજરાતી ભાષામાં દેશી ભાષામાં હલર એમ કહે છે બધા લોકો. અને આપણે એટલી એરડી કાઢવાની છે, હજી એટલી પહેલાં કાઢી નાખી છે, એ પણ બીજા ટ્રેક્ટરથી કાઢેલ છે, મોટા ટ્રેક્ટરથી. આ આપણે નાના ટ્રેક્ટરથી આપણે ખુદનું લીધું છે પછી, એટલે હવે આમાં થોડોક એવો જુગાડ કરીને ટ્રેક્ટર ઉપર કર્યો છે, નહીંતર આ ઇલેક્ટ્રિક ઉપર હતું, અહીંયાથી મોટર ઉપર હતું. તો હું તમને આપણી પાવડી પણ અમે પડી છે અને એની ખેડ શરૂ છે એટલે એ અહીંયા જ છે એમ છે. અને આપણા વિડીયો હવે કન્ટિન્યુ આવશે અને બને એટલો વ્લોગ ટાઈપ બનાવવાની કોશિશ કરીશ, કારણ કે તમને લોકોને પણ સમજવામાં સારું રહે અને ખૂબ ફાયદો રહે કે તમે લોકો પણ કંઈક સમજી શકો અને કઈ રીતના અમારું ડેઇલી રૂટીન છે એ રીતના હું વિડીયો નાખીશ અને બને એટલા ટ્રેક્ટરના ને એના જ નાખીશ.
તો ચેનલમાં બન્યા રહેજો ને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો, કેમ કે તમને નવા નવા વિડીયો મળતા રહેશે. ચાલો તો હવે આપણે જે નેક્સ્ટ વિડીયોમાં જે રીતનો આપણે હલર ચાલશે એ રીતનું આપણે એમાં નાખશું, અને આપણું હલર કંઈક આ રીતના એમાં ફિટિંગ થઈ જાય પછી અલગથી દેખાડીશ, ચાલતો વિડીયો નાખીશ, કઈ રીતનું ચાલે છે, કેટલા વ્યક્તિઓની જરૂર પડે છે, અને એ રીતનું બધું નાખીશું આમાં. ઠીક છે, તો વિડીયો આપણે અહીંયા સુધી જ રાખશે, અને હવેનો નેક્સ્ટ વિડીયો આપણે થ્રેસિંગ ઉપર લાવશું કે કઈ રીતના પરફોર્મન્સ આપે છે આપણું હલર અને કઈ રીતના ચાલે છે એનો પ્રયાસ રહેશે. થેન્ક યુ દોસ્તો.